टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज અને આરતી પાસેથી। આ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, क्या स्टॉक्स पर फोकस રહેશે? जी સૌથી પહેલાં તો આજે વિપ્રોથી શરૂઆત કરવી છે। જુઓ અહીંયા પરિણામ આપણને આવતા જોવા મળ્યા છે। નો ડાઉટ પરિણામો કમ્પેરેટિવલી આપણને થોડાક નબળા છે, પરંતુ જે અનુમાન હતા એ અનુમાન મુજબના પરિણામો ખાસ કરીને અહીંયાથી જોવા મળી રહ્યા છે। રેવન્યુ લગભગ આપણને 2% ઘટતી દેખાય, એબિટની અંદર લગભગ 0.5% ઘટાડો આવ્યો, માર્જિન 17.1%થી વધીને અહીંયા 17.3% પર રહ્યા છે અને ડોલર રેવન્યુની અંદર માત્ર 0.3%નો ઘટાડો છે। એક અનુમાન જે હતું એ અનુમાનની સામે એક સારી ડોલર આવક અહીંયાથી રહેતી જોવા મળી છે। બીજી એક મહત્વની વાત રહી સીસી રેવન્યુ, કારણ કે જો આપણે ટેક મહિન્દ્રા જોયું, HCL ટેક જોયું કે TCS જોયા, બધાની અંદર જે સીસી રેવન્યુ ગ્રોથ હતો તે અનુમાનથી ઓછો રહેતો જોવા મળ્યો હતો। નો ડાઉટ સીસી ગ્રોથ અહીંયાથી લગભગ 2%નો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર ઘટ્યો છે, પરંતુ અનુમાન અહીંયા 2%નો જ ઘટાડાનો હતો અને એ અનુમાન મુજબ રહેતું જોવા મળ્યું છે। બીજી તરફ ટોટલ બુકિંગ્સ અહીંયાથી 24.1% જેટલા ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર વધતા જોવા મળ્યા છે। હવે જે Q2નું ગાઈડન્સ છે -1 to 1%નું અહીંયાથી આપણને સીસી ગ્રોથનું રહેતું જોવા મળી રહ્યું છે, એટલે એના પર એક ફોકસ રાખજો। જો કે પરિણામો બહુ સારા નથી આવ્યા। એડીઆરની અંદર આપણને એક ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ અનુમાન મુજબના આવ્યા છે। જે અન્ય જે આપણે અત્યાર સુધીના પરિણામો જોયા એમાં ખાસ કરીને એવું હતું કે અનુમાન કરતાં નબળા પરિણામો જોવા મળ્યા હતા, એટલે વિપ્રો પર એક નજર રાખીશું। બીજી તરફ અહીંયાથી હવે એક્સિસ બેંક પર પણ નજર રાખવાની છે। જો પરિણામ અહીંયા ખાસા એવા નબળા છે, એટલે એના પર એક ફોકસ રાખજો। નેટ પ્રોફિટ 4% ઘટ્યો છે, એનઆઈઆઈમાં લગભગ 0.5%નો જ ઉછાળો છે, પરંતુ ખાસ કરીને અહીંયાથી જે વાત છે અસેટ ક્વોલિટીને લઈને છે, કારણ કે અસેટ ક્વોલિટી અહીંયાથી લગભગ આપણને ખરાબ થતી જોવા મળી છે। એનપીએ જુઓ 14,000 કરોડની સામે 17,700 કરોડ પર ગ્રોસ એનપીએ અને 3685 કરોડની સામે નેટ એનપીએ 5,066 કરોડ પર પહોંચતા જોવા મળ્યા છે। રેશિયોઝ પણ તમને એનપીએના વધતા જ દેખાઈ રહ્યા છે અને બીજી તરફ તમને પ્રોવિઝન પણ અહીંયાથી જુઓ 3,948 કરોડના રહેતા જોવા મળ્યા છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર, જ્યારે ગ્રોસ સ્લીપેજીસ જે 4,800 કરોડના હતા એ અહીંયાથી 3,200 કરોડ 8,200 કરોડ પર પહોંચતા જોવા મળ્યા છે, એટલે અસેટ ક્વોલિટીને લઈને ખાસી એવી ચિંતા છે। એનઆઈએમ્સ ઓલમોસ્ટ અહીંયાથી આપણને ઘટતા જ જોવા મળ્યા છે, ખાસ કરીને 17 બીપી બેઝિસ પોઈન્ટનો એનઆઈએમની અંદર ઘટાડો આવ્યો છે। હવે મહત્ત્વની વાત એ છે કે એક્સિસ બેન્કે જે વ્યાજદર કાપ છે ગ્રાહકોને પાસ કરવામાં વાર લગાડી હતી, છતાં પણ અહીંયાથી એક મોટો એનઆઈએમમાં ઘટાડો આપણને આવતો જોવા મળી રહ્યો છે, એટલે એના પર ખાસ ધ્યાન રાખીશું। જો કે જે પ્રકારે અહીંયાથી આપણને પરિસ્થિતિ એસેટ ક્વોલિટીની જોવા મળી છે, ચોક્કસથી આજે તમને એક્સિસ બેંકમાં એક ચિંતા વધતી જોવા મળશે। બીજી તરફ જુઓ નોવામાં ડાઉનગ્રેડથી કરીને હોલ્ડ કરી દીધું છે, ટાર્ગેટ કાપીને 1180ના કરી દીધા છે। ઇન્વેસ્ટકે બાય રાખ્યું છે, પરંતુ ટાર્ગેટ પહેલાં 1430 હતા, ઘટાડીને 1350 કર્યા છે। આઈઆઈએફએલે બાય રાખ્યું છે, ટાર્ગેટ પહેલાં 1370ના હતા, 1280ના કરી દીધા છે, એટલે ખાસ કરીને અહીંયાથી ટાર્ગેટ પણ ઘટાડવામાં આવ્યા છે અને અમુક જગ્યાએ ડાઉનગ્રેડ પણ થયું છે, એટલે એક્સિસ બેંક આજના દિવસે તમને ઘટાડાનો કેન્ડિડેટ બની શકે છે, એના પર નજર રાખવી। જીઓ ફાઇનાન્શિયલ સારા પરિણામો છે, 4% જેટલું પ્રોફિટ વધ્યું છે, આવકમાં 46.6%નો વધારો છે, એટલે ટોપલાઇન અહીંયાથી આપણને સારી જોવા મળી રહી છે। એનબીએફસીઝની અંદર જે એયુએમ છે 50 ગણું વધી ગયું છે ઓલમોસ્ટ। હવે અહીંયાથી એટલા માટે પણ ધ્યાન રાખવું કે બેઝ થોડો નાનો હતો, એટલે ગ્રુપના આંકડા અહીંયાથી તમને વધારે દેખાશે। એએમસીમાં કુલ એયુએમ છે 17,800 કરોડ પર પહોંચી ગયું છે અને ભારતમાં લગભગ 50,000થી વધુ ફાઇનાન્શિયલ પોઈન્ટ્સ પર હવે કંપનીની હાજરી છે અને જીઓ ફાઇનાન્સની એક યુનિફાઈડ એપ પણ કંપનીએ લોન્ચ કરી છે, જેનો પણ આવનારા સમયમાં ફાયદો થશે, એટલે એક સારા પરિણામો છે અહીંયાથી ખાસ કરીને એના પર ધ્યાન રાખીશું જીઓ ફાઇનાન્સની અંદર। બીજી તરફ એલટીઆઈ મેન્ટ્રીના પરિણામો આવતા જોવા મળ્યા। જુઓ ખાસ કરીને અહીંયાથી નેટ પ્રોફિટ આપણને 11% વધતું જોવા મળ્યું છે, આવકની અંદર 0.7%નો વધારો છે, ખાસ કરીને એબિટ પણ અનુમાનથી અહીંયા કરતાં ખરાબ રહેતા જોવા મળ્યા છે અને એબિટ માર્જિન પણ અહીંયા અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા છે, એટલે પોઝિટિવ પરિણામો છે માર્જિનને પ્રત્યે, એટલે એના પર એક નજર રાખજો। આ આંકડા કમ્પેરિઝનથી અનુમાનની સામેના આંકડા છે, એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખીશું। બીજી તરફ જો મોર્ગન સ્ટેનલી અહીંયાથી કહી રહ્યું છે કે ઘણા બધા પડકારો હતા, પડકારની સામે અહીંયાથી જે ત્રિમાસિક છે ઘણું સારું રહેતું જોવા મળ્યું છે અને લગભગ રેવન્યુ જીઓપોલિટિકલ ટેન્શનને કારણે અહીંયાથી 2 થી 2.5%ની અસર આવતી જોવા મળી છે, એટલે ઓવરઓલ એક મેન્ટેન કોલ ઓવરવેટનો કોલ રાખ્યો છે અને 800 માફ કરશો એલટીઆઈ મેન્ટ્રીના નથી, ઇન્ડિયન હોટલ્સનું છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું। એલટીઆઈ મેન્ટ્રી અહીંયાથી એક સારું રહેતું જોવા મળી રહ્યું છે, પરિણામો સારા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું। બીજી તરફ ટાટા કમ્યુનિકેશન્સ પર એક નજર રાખજો। પ્રોફિટ અહીંયાથી આપણને 24% જેટલો 42% જેટલો ઘટતો જોવા મળ્યો છે, આવકની અંદર લગભગ 6-6.5%નો ઘટાડો છે, એબિટા લગભગ અહીંયાથી આપણને થોડાક ફ્લેટ રહેતા જોવા મળ્યા છે, કોઈ બહુ મોટો ગ્રોથ નથી, પરંતુ માર્જિન અહીંયાથી 20.3%થી ઘટીને 19.1% પર રહેતા જોવા મળ્યા છે, એટલે એના પર એક
નજર રાખજો. બીજી તરફ યુનિટ સોલ્યુશન ઇન્ફિનિટી ટેકનોલોજીસનું 124 કરોડમાં કંપની અધિગ્રહણ કરવા જઈ રહી છે, એટલે એના પર એક ફોકસ રહેશે. જો કે અહીંયા પરિણામો ટાટા કમ્યુનિકેશન્સના થોડાક મિશ્ર છે. અહીંયા આજે તમને થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે છે. જો CLSA આઉટપરફોર્મના કોલની સાથે 2100ના ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી તરફ ઇન્ડિયન હોટલ્સના પરિણામો પર નજર રાખજો. અહીંયા 19.5% જેટલો આપણને પ્રોફિટ વધતો દેખાયો છે. રેવન્યુની અંદર 31%નો વધારો છે. એબિટા લગભગ 28% જેટલા વધ્યા છે. માર્જિનની અંદર જો કે સ્લાઇટલી ઘટાડો આવ્યો છે, 29%થી ઘટીને 28.2%, એટલે એને લઈને થોડીક ચિંતા હોઈ શકે છે. અહીંયાથી એના પર ધ્યાન રાખજો. જો કે નુવામાં અહીંયાથી કોલ રિડ્યુસનો આપી રહ્યું છે, ટાર્ગેટ એમને વધારીને 648 કર્યા છે. બીજી તરફ મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ સાથે 815ના ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે એના પર એક નજર રાખજો. અહીંયા માર્જિનને લઈને થોડીક ચિંતા જોવા મળી શકે છે, પરંતુ પરિણામ બીજા અન્ય દ્રષ્ટિએ સારા છે. બીજી તરફ 361 વેલ્થ એસેટ મેનેજમેન્ટ પરિણામો અહીંયાથી પણ સારા રહેતા જોવા મળ્યા છે. જો નેટ પ્રોફિટ 16% જેટલો વધ્યો છે, રેવન્યુ 7.3% વધી છે. AUM ગ્રોથ ક્વાર્ટર બેઝિસ પર 14% જેટલો વધતો જોવા મળ્યો છે. એટલે બ્રોકરેજ કંપનીઓમાં આપણને જે ખાસ કરીને સારો થોડોક નબળો ટ્રેન્ડ રહેવાની આશા હતી, એની સામે સારા પરિણામો આવ્યા છે. સિટી બાયકોલ આપી રહ્યું છે, 1515ના ટાર્ગેટ આપી રહ્યું છે, એટલે એના પર એક ફોકસ રાખજો. અહીંયાથી સારી તેજી અહીંયા ખાસ કરીને આજના દિવસમાં જોવા મળી શકે છે. તો આજે વિપ્રો, એક્સિસ બેંક, જીઓ ફાઇનાન્સ આ 3 મહત્વની કંપનીઓ જેના પરિણામ આવતા દેખાયા છે, એટલે ત્યાં આજે કેવી અસર આવે છે એ ખાસ જોવાનું રહેશે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક જે નજર રાખીશું? જે અન્ય સ્ટોકની વાત કરી લઈએ તો સીએટ સાથે શરૂઆત કરીએ. પરિણામનું રિએક્શન અહીંયા સ્ટોક આપણને બતાવી શકે છે. થોડાક નબળા પરિણામ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. નફો 112 કરોડની આસપાસ પહોંચ્યો છે, જે 27.7% યર ઓન યર બેઝિસ પર ઘટ્યો છે. સામે આવકની વાત કરી લઈએ, 10.5%નો વધારો આપણે ત્યાં જોઈ રહ્યા છે અને 3529 કરોડની આસપાસ આવતી દેખાઈ રહી છે આવક. એબિટાના ફ્રન્ટ પર નંબર્સ સુધર્યા છે, 1.3% અને વધી અને 387 કરોડની આસપાસ આપણને એબિટા રહેતા દેખાઈ રહ્યા છે. માર્જિન ઘટ્યા છે, યર ઓન યર બેઝિસ પર જે 12% હતા ત્યાંથી ઘટી 11%ની આસપાસ આવ્યા છે. તો મિશ્ર નંબર છે. સીએટના કાઉન્ટર પર એક ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા સ્ટોક પર કઈ રીતે રિએક્શન આવે છે એના પર ફોકસ કરવાનું રહેશે. નેક્સ્ટ ક્લીન સાયન્સનું કાઉન્ટર છે. પરિણામ અહીંયા પણ આવ્યા છે, જ્યાં સારા નંબર્સ આપણે જોઈ રહ્યા છે. માત્ર માર્જિન ઘટ્યા છે, પણ નફાના ફ્રન્ટ પર જો 70 કરોડની આસપાસ નફો વધીને આવતો દેખાયો છે. ઓલમોસ્ટ 6%નો વધારો ત્યાં છે. આવકની વાત કરી લઈએ, ઓલમોસ્ટ 9% આવક વધી અને 242 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર સારા આવ્યા છે. 5.4% એબિટા કંપનીના વધ્યા છે અને 99.7 કરોડની આસપાસ પહોંચ્યા છે, જ્યારે માર્જિન જે 42.2% પર હતા ત્યાંથી ઘટી અને 41%ની આસપાસ આવતા દેખાયા છે. તો ક્લીન સાયન્સના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. માત્ર માર્જિનનો આંકડો થોડોક નિરાશાજનક છે, બાકીના એક સારા નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે. શોપો સ્ટોપ નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા પણ જો જે પરિણામ આપણને આવતા દેખાઈ રહ્યા છે, ખોટ કંપનીની ઘટી છે. 22.72 કરોડથી ખોટ ઘટી 15.74 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. સામે આવકની વાત કરી લઈએ, 8.6%નો વધારો ત્યાં જોઈ રહ્યા છે. લગભગ 1161 કરોડની આસપાસ આવક વધીને પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ ઓલમોસ્ટ 20% કંપનીના એબિટા વધ્યા છે. 171 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે. 13.4%ની સામે 14.7% પર માર્જિન આવ્યા છે અને ખોટ જે રીતે ઘટી છે એને કારણે એક પોઝિટિવિટી શોપો સ્ટોપ બતાવી શકે છે. દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સનટેક રિયલ્ટીનું છે. અહીંયા વાત કરી લઈએ તો પ્રોફિટ 46.75%, એટલે ઓલમોસ્ટ 47%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. 33.43% પર 43 કરોડ પર આ નફો આવતો દેખાઈ રહ્યો છે. પણ સામે આવકની વાત કરી લઈએ, 40.5%નો ઘટાડો, એટલે 41%નો ઘટાડો ત્યાં જોઈ રહ્યા છે. 188.31 કરોડની આસપાસ આવક પહોંચી છે. તો મિશ્ર નંબર કહી શકાય. સનટેક રિયલ્ટી પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. ફાર્મામાંથી લ્યુપિનનું કાઉન્ટર ફોકસમાં. સમાચારનું રિએક્શન અહીંયા જોવા મળી શકે છે. અવલોકનો મળ્યા છે. પીથમપુર યુનિટ 2ને US FDA તરફથી 4 અવલોકનો મળ્યા છે અને કંપનીએ યોગ્ય પગલાં લેવાની ખાતરી પણ આપી છે. સાથે જ દભાસા API ફેસિલિટીને TGA ઓસ્ટ્રેલિયાથી GMP સર્ટિફિકેટ મળ્યું છે. તો આ એક ફોકસ રાખવાનું રહેશે લ્યુપિન માટે. જે રીતે 4 અવલોકનો મળ્યા છે પીથમપુર યુનિટ 2માંથી US FDA તરફથી, એને કારણે એક થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આપણને સ્ટોકમાં બનતી
બનતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા અદાની વિલ્મર, અદાની એન્ટરપ્રાઇઝ પર ફોકસ રાખવાનું, કારણ કે અહીંયા એક બ્લોક ડીલ જે છે તે આપણને થતી જોવા મળી શકે છે. ખાસ કરીને અદાની એન્ટરપ્રાઇઝ બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચશે અને ડીલની સાઇઝ લગભગ $434 મિલિયન આપણને રહેતી જોવા મળી શકે છે. અને ઓફર પ્રાઇઝની વાત કરી લઈએ તો અહીંયા 275 to 78 જેટલી આપણને રહેતી જોવા મળી શકે છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. અદાની વિલ્મર, અદાની એન્ટરપ્રાઇઝ આજે ફોકસમાં રાખવાના રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ડિફેન્સમાંથી HALનું કાઉન્ટર છે. અહીંયા ખાસ કરીને જો L&T પાસેથી NK-1A કોમ્બેક્ટ એરક્રાફ્ટની પાખનો પહેલો જથ્થો અહીંયાથી કંપનીને મળતો દેખાઈ રહ્યો છે, એટલે એક પોઝિટિવિટી HALનું કાઉન્ટર બતાવી શકે છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. ડિલિવરી કાઉન્ટર પર નજર રહેશે. અધિગ્રહણની શરતોમાં સુધારો કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં ઈ-કોમ એક્સપ્રેસના અધિગ્રહણની શરતોમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે 99.87% હિસ્સો અહીંયાથી ખરીદવામાં આવશે અને ડીલની વેલ્યુ ઘટી છે અને ઘટીને 1369 કરોડની આસપાસ અહીંયાથી કરવામાં આવી છે. તો આ એક જે ફેરફાર કરવામાં આવ્યા છે શરતોમાં, એને લીધે એક કાઉન્ટર ડિલિવરીનું ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી લઈએ તો અહીંયા લોએસ્ટ બિડર તરીકે કંપની જાહેર થઈ છે, જ્યાં ક્રોએશિયામાં 4100 કરોડના પ્રોજેક્ટ માટે કંપની લોએસ્ટ બિડર તરીકે જાહેર થઈ છે. એને કારણે એક ફોકસ એફકોનનું કાઉન્ટર પણ આજે રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી આ સમાચારના લીધે બનતી દેખાઈ શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે પરિણામ અને સમાચારનું રિએક્શન બતાવશે, બધા પર ફોકસ રહેશે. જી, ઘણી બધી કંપની